72 વર્ષ પછી શ્રાવણ મહિનામાં બની રહ્યો છે દુર્લભ સંયોગ। આ રાશિઓ પર થશે ધનનો વરસાદ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં 72 વર્ષ પછી અચાનક આ દુર્લભ સંયોગ બન્યો, જેના કારણે 12 માંથી આ 6 રાશિના લોકો પર તેની અસર જોવા મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે, જેનાથી તેમનું જીવન અદ્ભુત બની જશે। હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે દેવી ગૌરીએ તમારા પર આવી રીતે આશીર્વાદ આપ્યા છે। તમારા જીવનમાં જો ધન સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે। આ સાથે અમે તમને જણાવીએ છીએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર મળશે। હા મિત્રો, શ્રાવણ મહિનામાં દુર્લભ સંયોગને કારણે તમારા પહેલા અઠવાડિયાથી જ તમને કેટલાક સારા સમાચાર મળશે। મિત્રો, તમારું નસીબ ભોલેનાથના આશીર્વાદથી ચમકશે। હા મિત્રો, તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જોજો। આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં। આ 6 રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે આ વિડિયો। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની પૂજા માટે સમર્પિત કરવામાં આવે છે। તે જ સાથે અમે તમને જણાવીએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની સાથે સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાની પરંપરા છે। હા મિત્રો, એવું કહેવાય છે કે આમ કરવાથી ઈચ્છિત ફળ મળે છે। વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે 22મી જુલાઈથી શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને 19મી ઓગસ્ટે સમાપ્ત થશે। આ વખતે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનામાં અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે, જેની અસર તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે। તો ચાલો આ વિડીયોમાં જણાવીએ કે કઈ રાશિના લોકો પર ભોલેનાથની વિશેષ કૃપા રહેશે। પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ શ્રાવણ મહિનાના પહેલા દિવસે એટલે કે સોમવારે લગભગ 72 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેમાં પ્રીતિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, જે તમામ 12 રાશિના લોકોને અસર કરશે। પરંતુ એમાં કેટલીક એવી રાશિઓ છે જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે અને માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ વરસશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને ભોલે શંકરના આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર માતા ગૌરી અને ભોલે શંકર બાબાના આશીર્વાદ વરસાવવાના છે। 1. ધનુરાશિ। ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા દુર્લભ સંયોગને કારણે તમને પહેલા અઠવાડિયાથી જ માતા ગૌરીનો સહયોગ મળશે। હા મિત્રો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। તેમજ તમને એ પણ જણાવીએ કે જો તમે લાંબા સમયથી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ ખતમ થઈ જશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનેલા સ્વાર્થ સિદ્ધિ યોગથી તમને તમારા કામમાં રસ વધશે। તેની સાથે તમને તમારા પરિવાર અને સંબંધીઓનો સહયોગ પણ મળશે। તે જ સમયે અમે તમને જણાવીએ કે જો તમે વ્યવસાય કરો છો તો તમારા વ્યવસાયમાં સારા નફાની સંભાવના છે। હા મિત્રો, તે જ સમયે કે ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે તમારી સાથે ઘણા સારા નિર્ણય લેવામાં સફળ થશો। હા મિત્રો, આ નિર્ણયો તમારા હિતમાં સાબિત થશે। સાથે જ ધનુ રાશિના લોકોને તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનાનો આ સંયોગ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે। હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવ તમારી પર ખૂબ જ પ્રસન્ન છે। માતા ગૌરી અને ભોલે શંકરજીના કારણે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે। આ સાથે જ ધનુ રાશિના લોકો તમને કહી શકીએ છીએ કે સમાજમાં તમારો માન પ્રતિષ્ઠામાં વધારો થશે। હા દોસ્તો, અને તમને જણાવી દઈએ કે માતા ગૌરીની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળશે। ઓફિસરનું પદ મેળવ્યા પછી તમે તમારા જીવનમાં આગળ વધશો। તમને જણાવી દઈએ કે જે પણ તમારું લાંબા સમયથી અટકેલું કામ હતું, હવે તે માતા ગૌરી અને ભગવાન શિવજીના કારણે સમયસર પૂર્ણ થશે। તે જ સાથે સમયે ધનુ રાશિના લોકોએ તમને કહેવું જોઈએ કે ભોલે બાબા તમારી કારકિર્દીમાં પણ તમારો ઘણો સાથ આપશે। સાથે જો તમે કોઈ પણ કામ કરો છો કે તમે કોઈ કામ શરૂ કરવા ઈચ્છો છો તો તમે તે કાર્ય સફળતાપૂર્વક શરૂ કરી શકશો।
હા મિત્રો, ભગવાનના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતો વધશે, તમારા સહકર્મીઓનો સહયોગ તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે, સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે, અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે। આ સાથે તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં બનતા દુર્લભ સંયોગને કારણે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રુદ્રાભિષેકનો પાઠ પણ કરી શકો છો। ભગવાન શિવની કૃપા તમારા પર બની રહેશે। મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમને આ શ્રાવણમાં ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમે આનંદનો અનુભવ કરશો, તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે। મિત્રો, ગમે તે હોય, તમારું કામ ઘણા સમયથી અટકેલું હતું, તે હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તે ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની સંભાવના છે। હા, મેષ રાશિવાળા લોક, હવે તમે જે પણ કામ કરશો તે સફળતાપૂર્વક પૂર્ણ થશે। માતા ગૌરી અને ભગવાન મહેશના આશીર્વાદથી તમારી આજીવિકા વધશે। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે, તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે। બાળકોના ભણતર પર ધ્યાન રહેશે। તે જ સમયે મેષ રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત જે હવે તમને લાભ આપશે। તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે, તમારા અટકેલા કામ પૂર્ણ થશે। તેની સાથે આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે। હા મિત્રો, તમને તમારા કરિયરમાં સફળતા મળશે, તમારા બધા કામ તમારા કારણે પૂર્ણ થશે। મીઠી વાણી, ભગવાન માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ છે તમામ સમસ્યાઓ દૂર થશે। સાથે જ વર્ષોથી પેન્ડિંગ રહેલા તમામ કામો પણ દૂર થશે। હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો પર ભગવાન શિવ તમારી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે। તમે ચારગણી પ્રગતિ કરશો, તમે તમારા જીવનમાં આગળ વધશો। હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે। એવું કહેવું ખોટું નહીં હોય કે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે। તમને જણાવી દઈએ કે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે। લાઈફ પાર્ટનર સાથે સારો તાલમેલ રહેશે। સુખી દાંપત્ય જીવનને કારણે તમને ખૂબ આનંદ થશે। આ સમય દરમિયાન તમને તમારા રોકાણોમાંથી નફો મળશે અને આ સમય દરમિયાન તમે શેરબજારની અટકળો અને લોટરીમાંથી નફો મેળવી શકો છો। આ સાથે તમારી આવક અને નફો પણ વધશે। મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આ શ્રાવણ મહિનામાં માતા ગૌરી અને ભગવાન શંકર તમને ખૂબ જ લાભ આપવાના છે। હા, મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ શ્રાવણ માસથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે તે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી સમાપ્ત થશે। હા, મકર રાશિના લોકો, તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે। માતા ગૌરીની કૃપાથી તમે રાતે દિવસ પ્રગતિ કરશો, જેના કારણે મકર રાશિના લોકો તમારી સુંદરતા જોશે તો તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ થશો, તેમને પ્રમોશન મળવાની સંભાવના છે। હા મિત્રો, માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી તમે પ્રસન્ન થશો। મકર રાશિનું પારિવારિક જીવન, તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સંવાદિતા વધશે, તેના કારણે તમે તમારા પડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો। મકર રાશિના લોકો, તમે જરૂરિયાતમંદ લોકોને ખૂબ મદદ કરશો। બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે। સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય વિતાવશો। તે જ સમયે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રોકાવા માટે આવી શકે છે। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ શ્રાવણમાં જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો। જાઓ, સંતુલિત મન સાથે ભોલે બાબાના દરબારમાં જઈને અરજી કરો, બાબા તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે। વૃષભ રાશિના લોકોને કહો, શ્રાવણ મહિનામાં બનેલા યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય પસાર થઈ રહ્યો છે।
હા મિત્રો, વૃષભ રાશિના લોકો માટે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપા તમારા પરિવારમાં સફળતા અપાવનારી માનવામાં આવે છે। સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન શિવના આશીર્વાદથી તમને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે અને અમે તમને તે જ જણાવીએ। ભગવાન શંકરની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, તમારા અટકેલા કામ પૂર્ણ થશે। સાથે જ આ રાશિના બે અતિ જાતકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટા લાભ મળવાના છે। હા મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમને તમારા કરિયરમાં સફળતા મળશે। માતા ગૌરી અને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમને ધન સંબંધી જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે આ શ્રાવણમાં દુર્લભ સંયોગથી દૂર થઈ જશે। આ શ્રાવણના દુર્લભ સંયોગથી ભોલે શંકર તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે, એમ કહેવું ખોટું નહીં હોય। 5 તુલા રાશિ। તુલા રાશિના જાતકોને કહો કે આ શ્રાવણનો મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે। તુલા રાશિના જાતકો માટે 22મી જુલાઈનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે। આ સાથે તમારા આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે। ચાલો તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપાથી તે બધા અટકેલા કાર્યો પૂર્ણ થશે। આ સમયે તમને અપાર સંપત્તિ પણ મળશે, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે। તુલા રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। દેવી લક્ષ્મીની કૃપાથી ધનની વર્ષા થઈ શકે છે। આવનારા સમયમાં આ રાશિના જાતકો તમારી ઝોલી ખુશીઓથી ભરાઈ જશે। માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે, તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે, ભગવાનની કૃપાથી તમારા પર થશે આશીર્વાદ। આવનાર સમયમાં તમારા પરિવારમાં ખુશીઓ આવશે, ધંધામાં અચાનક ધનલાભ થશે। તુલા રાશિના જાતકોને જણાવો, પરિવારમાં શુભ કાર્યની તકો મળશે, આગળ વધવાની તક મળશે। કોઈ પણ ધાર્મિક યાત્રા આવનાર સમય તમારા માટે સારો રહેશે। તમારા શબ્દોના પ્રભાવથી તમને થોડી સફળતા મળશે અને વેપારમાં તમને લાભ થવાની સંભાવના છે। તે જ સાથે તમે કોઈ ખાસ કામ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાશો અને માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમે ખુશ રહેશો। સિંહ રાશિ। સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ વસ્તુઓની મદદથી તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે। હા, સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે 22 જુલાઈથી તમારો દિવસ વરદાન સાબિત થવાનો છે। તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે। તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો। તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને ઉઠાવજો અને પોતાનું સ્થાન બનાવી શકશો। જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં એક દુર્લભ સંયોગના કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે, જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે। તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ તો દિશામાં કામ કરશો। તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે। તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો। સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે જીવનસાથીની શોધ કરી રહ્યા છો તો આ શ્રાવણમાં માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થશે। હા, સિંહ રાશિના જાતકોએ તમને જણાવી દઈએ કે જો તમે શ્રાવણ મહિનામાં ભોલેશંકરને જો તમે રુદ્ર અભિષેકનું આયોજન કરી રહ્યા છો તો તમે તેને કોઈ પણ સંકોચ વિના પૂર્ણ કરી શકો છો। તમને માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે। તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેઓ શ્રાવણ મહિનામાં રચાયેલા શુભ યોગમાં આવી રહ્યા છે। તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો। તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી।